પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા વોટ ચોરીના મુદ્દે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં વોટ ચોરીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પુરાવા સાથે આ બાબત રજૂ કરી છે. તો વોટ ચોરી ભારતીય બંધારણ અને લોકશાહીને નુકસાન કરનારી બાબત હોવાનું જણાવી આ બાબતને દેશના તમામ બુદ્ધિજીવીઓનું પણ સમર્થન મળી રહ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે પાટણ જિલ્લામાં આવતીકાલથી વોટ ચોરી મુદ્દે અભિયાન શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. વોટ ચોરી મુદ્દે પાટણ જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ સહી ઝુંબેશ સહિત અન્ય કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવવાનું પણ જણાવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હેમરભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ શ્રવણજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. વોટ ચોરીનો મુદ્દો એ ચર્ચાનો વિષય બન્યો છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પુરાવા સાથે આ બાબત રજૂ કરી છે અને એને વોટ ચોરી એ ભારતીય બંધારણને અને લોકશાહીને નુકસાન કરવાની બાબત છે. આ બાબતને દેશના તમામ બુદ્ધિજીવીઓનું પણ સમર્થન મળી રહ્યું છે અને ઠેર ઠેર રાજ્ય હોય કે દેશની અંદર વોટ ચોરી બંધ કરી અને લોકશાહીને જે રીતે તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ સમગ્ર દેશની અંદર નિંદનીય અને ચર્ચાનો વિષય બન્યો છે. પાટણ જિલ્લાની અંદર પણ મારા પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાટણ તાલુકા અને પાટણ તાલુકાના તમામ કોંગ્રેસના હોદ્દેદારો પ્રમુખો દ્વારા વોટ ચોરી મુદ્દે આગામી 3 તારીખથી એક અભિયાન શરૂ કરવામાં આવશે. દરેક જગ્યાએ આ માટે સહી ઝુંબેશ હોય, વોર્ડની અંદર કે તાલુકા કક્ષાએ કાર્યક્રમો આપી અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.